મહીસાગરના બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં પીઆઈ દ્વારા એક વિદ્યાર્થીને અમાનવીય રીતે માર મારવાને મામલે જિગ્નેશ મેવાણીએ પોતાની પ્રતિક્રિયા આપી, જેમાં તેમણે જણાવ્યું કે તમામ જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ અને તેમના પટ્ટા ઉતારવા જોઈએ। વિદ્યાર્થીને માર મારવા બાબતે ધારાસભ્ય ધવલ વિજાલા પણ લાલગુમ થયા હતા। વિદ્યાર્થી વિરુદ્ધ અમાનવીય વર્તન કરવામાં આવ્યું અને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને જે રીતે જિગ્નેશ મેવાણી આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી, પીઆઈ નીનામાને ધવલ વિજાલાએ પણ આડે હાથ લીધા હતા। જિગ્નેશ મેવાણીએ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે તમામ જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ। એનો હાથ ધ્રુજે એટલા પોલીસ લુખી થઈ ગઈ છે અત્યારે। એવું જ છે ને, તો શું છે, પોલીસ તો બોલાય ઊંચા કરીને ધમકી આલે એટલે એવું ના મતતા બે બટન ખોલી નીકળી જશે ને બજારમાં, તો અહીંયાથી બાલાસિનોર લઈને જઈશ ગાંધીનગર સુધી। એવું ના મતતા તમે કે આ છોકરાઓને મારી મારીને તમે એમને દાદાગીરી કરવા બેસી જાઓ એટલે બે કલાક સુધી અમને બેહાડી રાખો। વાત કરો છો યાર। આ છોકરાને ખાલી તમે ઉભા થઈને ખાલી પૂછો, છોકરો બે આજે 48 કલાક થયા, 24 કલાક ઉપર થયું, આ છોકરો ધ્રુસકે રોવે છે।